ભાઈ આજે પહેલો દિવસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર ને અમે અત્યારે સૌથી પહેલા આવ્યા છીએ આરોગ્ય વનમાં. વન વિભાગનું છે મેડમ. અહીંયા શું છે? આરોગ્ય વન મેડિસન પ્લાન્ટ મૂકેલા છે. મેઇન ઔષધ માનવ પર આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે 80 બાય 40 મીટરનો. એમાં આયુર્વેદિક જે ઔષધિયા મૂકી છે જેનું આપણે નોલેજ લેવાનું છે. એમાં મેઇન અમારા આરોગ્યના એટ્રેક્શનના મેઇન એક્સપર્ટ જે અમારા ગાઈડ છે હરેન મહેતા સર અહીંયા ગાઈડ કરશે. વેલકમ ટુ આરોગ્ય વન. થેન્ક યુ. આખું 17 એકરનું ગાર્ડન છે અને 1.5 કિલોમીટરના વોકવે સાથેનું છે. થીમ બેઝ ગાર્ડન છે આખું. માઇન્ડ, બોડી અને સોલ એ ત્રણેયની હેલ્થની થીમ ઉપર કોન્સન્ટ્રેટ કરી બનાવ્યું છે. આપણે ગેટ પણ થીમ બેઝ છે. આપણા ચહેરાના ઉપરના ભાગ જેવો છે. બંને ઓપનિંગ્સ આંખો જેવા. કપાળના ભાગે સૂર્યનો તિલક છે અને બહાર સૂર્ય નમસ્કારની મુદ્રાઓ રાખી છે. અચ્છા, આટલું ડિટેલિંગ કરેલું છે. અને આખું કોન્સેપ્ચ્યુઅલાઇઝ ગાર્ડન છે. તમે જેમ જેમ ફરશો એમ ખ્યાલ આવતો જશે કે કેટલું સુંદર મજાનું આ ગાર્ડન છે આરોગ્ય વન. બસ તો ફેરવી દો. હા ચોક્કસ. આવો આપણે ગોલ્ફ કાર્ટમાં બેસીએ. લોકોને ખબર પડે કે કયા સેક્શનમાંથી ફરી રહ્યા છે એના માટે યુ આર હિયર સાઇનેજ છે. જે સાઇટ છે આરોગ્યવનની એ પહેલા કન્સ્ટ્રક્શન વેસ્ટ ડમ્પિંગ સાઇટ હતી. ડેમ જ્યારે બનતો હતો એનો કન્સ્ટ્રક્શનનો વેસ્ટ અહીંયા ડમ્પ કરવામાં આવતો હતો. અહીંયા જ્યારે કન્સ્ટ્રક્શન વેસ્ટ ડમ્પિંગ સાઇટ હતી અહીંયા જે 5-7 વૃક્ષો હતા એ બધાને બચાવ્યા છે. સેવ ટ્રી મેસેજ અહીંયા આપી આ ભાઈ મધુકામિની છે. હા અંદર છે. વાવ. અંદર છે દિવસનો રાજા, સોનચંપો વગેરે. આ છે દિવસનો રાજા. દિવસનો રાજા. હવે એક તમને આપું એવું કરો. હા એને ખોટું ના લાગવું જોઈએ. મસ્ત છે ને. બહુ સરસ. હવે આ છે સોનચંપો. આની સુગંધ બિલકુલ પવિત્ર સુગંધ હોય ને એવી લાગશે તમને. જો એકદમ મસ્ત છે. યસ, ડેફિનેટલી. એટલે સ્મેલ છે. બહુ સરસ છે સર, બહુ સરસ છે. આ છે વિક્સ તુલસી અને કપૂર તુલસી કહેવાય. તમે સ્મેલ લ્યો ને એટલે તમને આમ એવું લાગે કે આમ વિક્સ કા કપૂર સૂંઘતા હોય ને એટલે મારી માટે એ વસ્તુ સારી છે કે શું છે માથાકૂટ બહુ થોડીક માથા ભરે છે એટલે ક્યારેક માથું દુખાવટ થાય ને તો આ મને કામ લાગશે એટલે મારે તોડતા જ જાવ એટલે રોજ આવવાની. હા, મારે ઘરમાં વાવી દેવું છે. વાવી દો કયો સર ને. હવે અહીંયા આપણે હાઇબ્રિડ રોઝીસ સેક્શન છે અને આ બાજુ આપણને ઇન્ડિયન રોઝીસ સેક્શન દેખાય છે. અહીંયા ગુલાબ તો ખૂબ ઉગ્યા છે અને તમે મારા મહેમાન બન્યા છો તો મારે ગુલાબ આપવું પડે પણ હું મેડમને સીધું ના આપી શકું કારણ કે તમને ખોટું લાગી જાય એટલે હું તમને આપીશ અને તમે મેડમને આપો.